ગુજરાત ઉડતા પંજાબ નહીં બને એ વાત સ્પષ્ટ છે, કારણ કે વધુ એક વખત મધ્યપ્રદેશમાંથી આવતું ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી લીધું છે અને નશાના પેડલરો છે એમને પણ સકંજામાં લઈ લીધા છે। કેવી રીતે આ નશાના સોદાગરો પોલીસ પકડમાં આવ્યા છે એ જાણવા માટે જુઓ આ રિપોર્ટ। જેટલું આવશે એટલું ઝડપાશે। ડ્રગ પેડલર આ રીતે જ પાંજરે પુરાતા રહેશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા અને પુરુષની ડ્રગ્સ હેરફેરના કિસ્સામાં ધરપકડ કરી છે। બંને આરોપી મધ્યપ્રદેશના છે। એકનું નામ અજય માંગીલાલ પ્રજાપતિ જ્યારે મહિલાનું નામ આનંદી કૈલાશ થાવરજી છે। આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના રતલામથી રૂપિયા 52.50 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવ્યા હતા। જો કે ક્રાઇમ બ્રાન્ચે તેમને વટવા નારોલ રોડ પરથી ઝડપી પાડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે વટવાના શાહરૂખ નામના શખ્સે આ ડ્રગ મંગાવ્યું હતું અને મધ્યપ્રદેશના કલ્લુ ઉર્ફે કલ્લન ખાને આ ડ્રગ્સ પહોંચાડ્યું હતું। છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાર્કોટિક સબસ્ટન્સને ગેરકાયદેસર વેચાણ થતું અટકાવવા, એનો ઉપયોગ અટકાવવા માટેની એક ડ્રાઈવ ચાલી રહેલી છે। એના ભાગરૂપે મળેલ માહિતી મુજબ ગઈકાલે બે આરોપીઓને પકડવામાં આવેલા છે અને એમની પાસેથી 525 ગ્રામ એમડી કિંમત રૂપિયા 52,50,000ની કબજે કરવામાં આવેલી છે અને બીજી ચીજ વસ્તુઓ થઈ 53 લાખ જેટલો મુદ્દામાલ પકડવામાં આવેલો છે। આ જે બંને આરોપીઓ જે પકડાયેલા છે, એકનું નામ છે અજય માંગીલાલ પ્રજાપતિ, જે મૂળ રામગઢ રતલામનો છે અને રતલામમાં જ એ ફળો વેચવાનું કામ કરે છે લારી ઉપર। અને અન્ય આરોપી મહિલા આરોપી જે છે એનું નામ છે આનંદી કૈલાશ થાવરજી, એ પણ રતલામ ખાતે ફળો વેચવાનું કામ કરે છે અને બંનેની લારી જોડે જોડે હોય, એકબીજાથી પરિચિત છે। હમણાં છેલ્લા કેટલાક સમયથી જે મોડસ ઓપરન્ડી બદલાઈ છે નાર્કોટિક્સ ડ્રગ્સ અમદાવાદમાં લાવવાની, એ મુજબ જે લોકો આ ગેરકાયદેસર નાર્કોટિક સબસ્ટન્સ મોકલાવે છે એ લોકો રેન્ડમ પેડલર્સને પૈસાની લાલચ આપીને મોકલતા હોય છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખી અને સફળતાપૂર્વક રેડનું આયોજન કરેલું અને આ બંને જે આરોપી જે છે તેઓને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના જે પ્રવેશવાનું નારોલ તરફનો રોડ જે ફૂટબ્રિજ છે ત્યાંથી બંનેને પકડવામાં આવેલા હતા। જ્યારે ત્યાં જે રતલામ ખાતેનો જે મુખ્ય આરોપી જે છે આ ડ્રગ્સ મોકલનાર કાલુ, એણે માત્ર બંનેને એવું કીધેલું કે તમને આ ટ્રીપના અમુક રકમ મળશે અને અમદાવાદ પહોંચ્યા પછી તમને જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમારે રિંગ કરવાની અને એ વ્યક્તિ તમારી પાસે આવશે એટલે ત્યાં તમને તમારું મહેનતાણું મળી જશે અને એ વ્યક્તિને તમારે આ માલ આપી દેવાનો છે। એટલે આ લોકો બંને જ્યારે અમદાવાદ પહોંચ્યા ત્યારે એ લોકોએ વ્યક્તિને ફોન કર્યો, એ જ અરસામાં આ આખો મુદ્દામાલ પકડાયેલો છે અને આરોપીઓ પણ પકડાયેલા છે। આ બંને જે મુખ્ય જે અહીંયા જે માલ સપ્લાય જે લેનાર છે અહીંયા અત્યારે, એ વટવામાં રહેતો શાહરૂખ નામની વ્યક્તિ છે અને જે પોતે પણ મૂળ મંદસૌરનો વતની છે અને એ ત્યાં જે રતલામ ખાતેના જે કાળુ છે એની સાથે, એનો કાળુ ઉર્ફે કલ્લન ખાન, એની સાથે પરિચયમાં છે। અને હજુ હાલ પ્રાથમિક તપાસમાં જે જાણવા મળ્યું છે એ મુજબ આ અગાઉ પણ આ લોકોએ આ રીતનો એક જથ્થો અમદાવાદમાં મોકલાવેલોનું જણાવે છે। ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા સ્ટ્રોંગ છે, એટલા માટે જ તો ડ્રગ્સના સોદાગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે। બીજા બાજુએ આ વખતે ગરીબ લોકોને પેડલર બનાવ્યા છે। આ બંને આરોપીઓ રતલામમાં ફ્રૂટની લારી ચલાવે છે। બંનેની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમનો સંપર્ક ડ્રગ માફિયાઓ સાથે થયો હતો અને એક ટ્રીપ દીઠ 5 થી 10,000 રૂપિયા આપી ડ્રગ્સ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી પહોંચાડ્યું છે। શાહરૂખની હાલ ધરપકડ થયેલી નથી, એ પકડવાનો બાકી છે અને એને પકડાયા બાદ એની આખી વિગત બહાર આવશે। અત્યારે અમારી કામગીરી ચાલી રહેલી છે એને પકડવા માટેની, એટલે બીજી વિગતો જાહેર કરવી। પ્રાથમિક પૂછપરછ જે જાણવા મળ્યું છે એ મુજબ આ બંને રતલામ ખાતે ફળોનો વેપાર કરે છે લારી ઉપર અને એમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને એ અંગેની માહિતી આ જે મુખ્ય સપ્લાયર જે કલ્લન છે એને હતી
અને એણે આ લોકોને કીધું કે તમારે આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય અથવા થોડી હળવી કરવી હોય તો તમે આ પ્રકારે મારું કામ કરશો તો તમને પૈસા મળશે. એક ટ્રીપના 5 થી 10 હજાર નક્કી કરેલા છે અને આ અગાઉ પણ એમની જે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યા મુજબ એકવાર એ લોકો આ રીતે માલની ડિલિવરી આપી ગયેલા છે એમડી ડ્રગ્સની. એ 1 મહિના અગાઉ આ લોકોએ ડિલિવરી આપેલાનું પ્રાથમિક રીતે જણાવે છે. એની ખરાઈ કરવાની પણ બાકી છે. એ પણ એકચ્યુઅલી આ જે નીડ ટુ નો બેઝિસ આખું આ લોકો કામ કરે છે. દાખલા તરીકે રતલામથી જ્યારે એમ ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો જ્યારે આ લોકો લઈને આવે છે ત્યારે એમને લેનાર વ્યક્તિ વિશે માહિતી નથી હોતી. માત્ર એક ફોન નંબર આપવામાં આવે છે. એ ફોન નંબર વાળી વ્યક્તિને જ્યારે રિંગ કરવામાં આવે ત્યારે વ્યક્તિ માલની ડિલિવરી લઈ લે અને ત્યારબાદ આ લોકોને મહેનતાણું આપીને ત્યાંથી રેલવે સ્ટેશને છોડી દેતા હોય છે કાલુપુર. પછી આ જે પણ પેડલર્સ છે એમને જે પણ નજીકની ટ્રેન પડતી હોય ટ્રેનમાં પરત પોતાના વતન જતા રહે છે. નાર્કોટિક્સ ડ્રગ્સ વિરોધની ઝુંબેશ રંગ લાવી રહી છે. એટલા માટે જ તો અપરાધીઓ જેલના સળિયા પાછળ કંઈક આ રીતે ધકેલાય છે. આ એક બહુ જ રસપ્રદ કેસ છે કારણ કે આ પ્રકારની એમઓ જાણતા હતા પણ પ્રેક્ટિકલી પહેલીવાર જાણવા મળી છે. અને આમાં જે રતલામથી અમદાવાદ સુધીનું જે ઇલીગલ ડ્રગ્સનું ટ્રાન્સપોર્ટેશન જે રીતે થાય છે એમાં હજુ ઘણી બધી માહિતી મળવા ઉપર છે. અમદાવાદ ખાતે પણ જે લોકો ડ્રગ્સના જથ્થો મેળવે છે એ લોકોના વિશે પણ ઘણી માહિતી મળવામાં છે અને એ બાબતે નાર્કોટિક્સ ડ્રગ્સ વિરોધની ઝુંબેશમાં માહિતી વધુ મળવાથી આવનાર સમયમાં વધુ સારા કેસ થઈ શકશે. એક વાતની નોંધ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. ડ્રગ્સ ઘુસાડવું અને પકડાઈ જવામાં ઘણો અંતર છે. સારી વાત એ છે કે ગુજરાતમાં ડ્રગ્સ સમુદ્ર માર્ગે આવે કે રેલવે માર્ગે, યુવાનોના શરીરમાં ડ્રગ્સ જગ્યા બનાવે તે પહેલા જ ડ્રગ્સ સહિત પેડલરો કંઈક આ રીતે લોકઅપમાં જમા થઈ જાય છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.